ચાલો મિત્રો જોઈએ ટેટ 1ના MCQ. નંબર 1, બાળકનો સર્વાંગી વિકાસ કયા વિકાસ સાથે સંબંધિત છે? તો જવાબ આવશે ડી, ઉપરના બધા, જેમાં છે શારીરિક વિકાસ, સામાજિક વિકાસ, માનસિક વિકાસ. નંબર 2, JPD કોણે રજૂ કર્યું? તો એના 4 ઓપ્શન છે. નંબર A પિયાજે, B વિગોત્સ્કી, C સ્કિનર અને D થોર્નડાઇક. તો એનો જવાબ છે બી વિગોત્સ્કી. નંબર 3, પ્રયત્ન અને ભૂલ થિયરી કોની છે? તો 4 વિકલ્પો આપેલ છે. A પાવલોવ, B સ્કિનર, C થોર્નડાઇક, D પિયાજે. તો જવાબ આવશે C થોર્નડાઇક. નંબર 4, ડેવલપમેન્ટ ઇઝ 4 વિકલ્પો છે. A ઝડપી, B ક્રમશઃ, C અચાનક, D સ્થિર. તો એનો જવાબ આવશે બી ક્રમશઃ. નંબર 5, શીખવાની પ્રક્રિયામાં રેઇન્ફોર્સમેન્ટનો ઉપયોગ શા માટે થાય છે? તો 4 વિકલ્પો છે. A ભૂલ કરવા માટે, B પ્રેરણા વધારવા માટે, C અભ્યાસ બંધ કરાવવા, D ધ્યાન ઘટાડવા. તો એનો જવાબ આવશે બી પ્રેરણા વધારવા માટે. આ અમુક એવા MCQ છે જે ઝડપથી તમે એની ઉપર નજર ફેરવશો તો તમારી ટેટ 1ની એક્ઝામમાં તમને ખૂબ ઉપયોગી થશે. આભાર.